પ્રકીર્ણ સ્વાધ્યાય 10 એનો દાખલા નંબર 1. સવાલ સમજો. કે ની કઈ કિંમત માટે આપેલી રેખા એક્સ અક્ષને સમાંતર થાય, વાય અક્ષને સમાંતર થાય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય. અહીંયા આપણને ઉપર એક સમીકરણ આપેલું છે રેખાનું. એમાં આ જે પ્રથમ પદ છે એ એક્સ વાળું પદ કહેવાય, આ બીજું પદ છે એ વાય વાળું કહેવાય અને આ જે ત્રીજું પદ છે એ અચળ પદ છે, યાદ રાખજો. તો અહીંયા 3 પદો આપેલા છે આની અંદર. હવે સૌપ્રથમ નિયમ સમજી લો. કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો યાદ રાખજો કે એમાં એક્સ નો સહગુણક 0 હોય. એક્સ નો સહગુણક 0 હોય. એ જ રીતે કોઈ રેખા વાય અક્ષને સમાંતર હોય તો એમાં વાય નો સહગુણક 0 હોય. અને કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એનું અચળ પદ 0 હોય. ચલો આ વસ્તુ તમને એક બીજા સૂત્ર દ્વારા તમને બતાવું છું કે કેમ આવું. જુઓ, આપણે જાણીએ છીએ કે કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 થઈ જાય છે. કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય, સપોઝ આપણે એક્સ અક્ષની જ વાત કરીએ, તો આ જે એક્સ અક્ષ છે એનો ઢાળ 0 છે. તો એક્સ અક્ષને સમાંતર ગમે તેટલી રેખાઓ તમે દોરો એ બધાના ઢાળ 0 થાય છે. આનું રીઝન શું? એનું રીઝન કે એક્સ નો સહગુણક 0 હોય છે. કારણ કે ઢાળનું સૂત્ર સમજો, -a/b. હવે બી ગમે તે હોય, પરંતુ જો ઉપર એક્સ નો સહગુણક જ 0 થઈ જાય તો જવાબ 0 થઈ જાય છે. એટલે કે ઢાળ 0 બને છે. ઢાળ 0 ક્યારે બને? જ્યારે એક્સ નો સહગુણક, અહીંયા જે લખીએ છીએ તે 0 હોય. ઓકે, તો કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એના એક્સ નો સહગુણક 0 હોય. આને યાદ રાખી લેજો. એ જ રીતે આના માટે પણ તમે આ સૂત્ર વાપરો, m બરાબર -a/b. હવે વાય અક્ષને સમાંતર હોવું એટલે આ ઊભી લાઈન તમે જુઓ, અહીંયા વાય અક્ષ છે આપણી. હવે વાય અક્ષને સમાંતર કોઈ બી હોય, ચલો એક મિનિટ, અહીંયા વાય અક્ષ છે અને વાય અક્ષને કોઈ સમાંતર રેખા હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. વાય અક્ષનો પણ ઢાળ અવ્યાખ્યાયિત છે. એવું કેમ? તો આની અંદર કિંમત અપ્લાય કરો. ધારો કે એક્સ નો સહગુણક a છે, પરંતુ વાય નો સહગુણક 0 હોય તો શું થઈ જાય? અવ્યાખ્યાયિત. એટલે જ એવું કહીએ છીએ કે વાય અક્ષને સમાંતર રેખા હોય તો વાય નો સહગુણક 0 હોય. અને એ જ રીતે કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એમાં અચળ પદ હોતું નથી. જો અચળ પદ હોય તો કોઈ દિવસ એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થઈ શકે. ચલો આટલી જાણકારી મેળવ્યા પછી હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો નંબર એ. એક્સ અક્ષને સમાંતર હોય તો કે ની કિંમત કઈ? તો લખીશું કે રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એક્સ નો સહગુણક 0 હોય. હવે તમે રકમમાં જુઓ, એક્સ નો સહગુણક ક્યાં છે? આ રહ્યો એક્સ નો સહગુણક. આની અંદર એક્સ વાળું પદ છે તો એક્સ નો સહગુણક k-3 છે તો એ 0 કહેવાય. આના માટે 0 લઈ શકાય. હવે 3 ને આમ લઈ જાઓ તો આપણને k નું મૂલ્ય મળી જશે 3. તો k બરાબર થઈ જશે 3. હવે એ જ રીતે ઓપ્શન બી જોઈએ આપણે. ઓપ્શન બી, વાય અક્ષને સમાંતર હોય, રેખા વાય અક્ષને સમાંતર હોય
તો y નો સહગુણક શૂન્ય હોય. હવે y નો સહગુણક અહીંયા જોઈ શકાય છે. આ રહ્યો y નો સહગુણક. આગળ માઇનસ છે, તમારે લેવું તો લઈ શકો, ના લો તો પણ કોઈ વાંધો ના આવે. 4 માઇનસ કે સ્ક્વેર ઇક્વલ ટુ 0. જો માઇનસ લીધો તો બી સામે 0 છે એટલે 0 થઈ જાય. કે સ્ક્વેર ને પેલી બાજુ લઈ જઈશું આપણે, તો આપણને મળી જશે કે સ્ક્વેર બરાબર 4. હવે વર્ગમૂળ દૂર કરો તો કે બરાબર 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 થઈ જશે. તો આની બે કિંમત મળશે કે ની, +2 અને -2. ચલો એવી જ રીતે હવે આપણે લઈશું ઓપ્શન નંબર 3 સી. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અચળ પદ શૂન્ય હોય. હવે આકૃતિમાં સોરી ફર્સ્ટ લાઈનમાં તમે ક્વેશ્ચનમાં જુઓ, અચળ પદ અહીંયા આપેલું છે, આટલું છે આપણું અચળ પદ. તો એના માટે 0 લેવાના છે. તો અહીંયા લખાશે કે સ્ક્વેર માઇનસ 7k પ્લસ 6 ઇક્વલ ટુ 0. 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 7 થાય. તો 6 એકા 6, આપણે એ રીતે સરવાળો બતાવી દઈશું. તો અહીંયા આવશે કે -6 અને કે -1 ઇક્વલ ટુ 0. તમને અવયવ પાડતા તો હવે આવડતા જ હોય. કે -6 ઇક્વલ ટુ 0 લઈએ તો એના માટે 0 લઈએ તો કે બરાબર 6 મળે, અથવા કે -1 બરાબર 0 લઈએ તો આપણને કે બરાબર 1 મળશે. તો આ રીતે ત્રણે ત્રણ અલગ અલગ ઓપ્શનમાં આપણને કે ના મૂલ્યો જુદા જુદા મળે. તો એના માટે સૌથી પહેલા એની બેઝિક જે ફંડામેન્ટલ છે, એની જે મેઇન વસ્તુઓ છે એ તમને આવડતી હોવી જોઈએ. દાખલા નંબર 2 જોઈએ. રેખા √3x + y + 2 ઇક્વલ ટુ 0 નું અભિલંબ સ્વરૂપ x cos θ + y sin θ ઇક્વલ ટુ p હોય તો થીટા અને p ની કિંમત શોધો. દેખો, અભિલંબ સ્વરૂપ જ્યારે શોધવાનું થાય તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? તો જે રકમ છે આપણી √3x + y + 2 ઇક્વલ ટુ 0, આ રકમને તમારે આને અંડર રૂટ x નો સહગુણક જે બી હોય તો શું છે, √3 છે, તો √3 નો સ્ક્વેર પ્લસ y નો સહગુણક 1 છે તો આનો વર્ગ બરાબર શું મળશે આપણને? તો 3 + 1 ઇક્વલ ટુ 4 અને 4 નું વર્ગમૂળ 2 વડે ભાગતા. આના વડે તમારે ભાગી લેવાનું, યાદ રાખો આખી રકમને. જ્યારે તમારે આપેલી રકમને અભિલંબ સ્વરૂપમાં ફેરવવાની થાય ત્યારે એ રકમને તમારે 2 વડે ભાગવાની રહેશે. 2 એટલે કે દાખલે આ કિંમત તો બદલાઈ શકે છે, પરંતુ શાના વડે ભાગવાનું? તો x અને y ના જે બી સહગુણક હોય એમના વર્ગોનો સરવાળો કરીને એનું વર્ગમૂળ શોધવાનું અને એ સંખ્યા વડે આપણે ભાગવાનું રહેશે. તો ચાલો ભાગી લઈએ. તો અહીંયા √3/2 x પ્લસ અહીંયા 1/2 y પ્લસ અહીંયા થઈ જશે 1 ઇક્વલ ટુ 0. હવે આ 1 ને લઈ જઈશું પેલી બાજુ તો આપણને મળશે √3/2 x પ્લસ 1/2 y ઇક્વલ ટુ -1. હવે યાદ રાખો, અહીંયા કોઈ દિવસ માઇનસમાં કિંમત ના ચાલે. આ કિંમત હંમેશા ધન હોય, હંમેશા ધન હોવી જોઈએ, કારણ કે એ અંતર છે, p છે, અને અંતર ક્યારે ઋણ હોતું નથી એ તમે જાણો છો, અને એટલા માટે એ વેલ્યુ ધન હોવી જોઈએ. તો આપણે શું કામ કરીશું કે બધામાંથી માઇનસ કોમન લઈ લઈશું, એટલે અહીંયા મળશે -√3/2x -1/2 y ઇક્વલ ટુ 1. હવે જે રકમ મળી, જે સમીકરણ મળ્યું
એ સમીકરણને અભિલંબ સ્વરૂપના સમીકરણ સાથે આપણે સરખાવીશું. તો આને ને x cos થીટા પ્લસ y sin થીટા p સાથે સરખાવતા હવે તમે બંનેને સરખાવશો તો તમને ખબર પડશે કે x નો સહગુણક અહીંયા cos થીટા અને x નો સહગુણક આ સમીકરણમાં શું છે -√3/2. તો અહીંયા cos થીટા મળશે આપણને -√3/2 અને એ જ રીતે sin ને પણ સરખાવો તમે અહીંયા તો sin થીટા ઇક્વલ ટુ -1/2 મળશે. હવે cos અને sin આ બંનેના મૂલ્યો ઋણ છે, તમે ધ્યાનથી જુઓ. હવે આપણે જાણીએ છીએ કે ઓલ એસટીસી માં આ બંનેના મૂલ્યો ઋણ ક્યારે આવે તો ઓલ એસટીસી અહીંયા tan અને cot જ ધન હોય તો ત્રીજા ચરણમાં sin અને cos બંનેના મૂલ્યો ઋણ હોય તો આપણે ત્યાં જવો તો પાઈ ની અંદર તમારે થીટાને ઉમેરવો પડે. તો અહીંયા આવો તો તમને પાઈ પ્લસ થીટા મળે અને આપણે ત્રીજા ચરણમાં જઈએ તો sin અને cos બંનેના મૂલ્યો આપણને ઋણ મળે. હવે મને એમ કહો કે cos થીટાનું મૂલ્ય √3/2 ક્યારે આવે તો આપણે એક એને શોધીશું અને એ જ રીતે sin થીટા બરાબર 1/2 ક્યારે મળે એ શોધીશું. તો બંનેના મૂલ્ય π/6 આગળ મળશે. તો sin થીટા 1/2 ક્યારે હોય જ્યારે π/6 હોય. એ જ રીતે cos π/6 નું મૂલ્ય √3/2 મળશે. પરંતુ નેગેટિવ કરવા માટે આપણે કયા ચરણમાં જવું પડશે ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણમાં જવું તો પાઈ ની અંદર તમારે થીટા ઉમેરવો પડે તો એ લખવું પડશે પાઈ પ્લસ π/6. તો આનો અર્થ શું થઈ ગયો ભાઈ કે થીટાનું મૂલ્ય આપણને મળી જશે પાઈ પ્લસ π/6. એટલે અહીંયા આપણે cos લખવાની જરૂર નથી અને અહીંયા sin લખવાની પણ જરૂર નથી. તો થીટા બંનેમાં સેમ મળશે 6 પાઈ ને 1 7 પાઈ તો 7 π/6. તો રકમમાં એક તો થીટા માંગેલો છે અને બીજું માંગેલું છે પી. હવે પી નું મૂલ્ય તો આપણે આની સાથે જ્યારે સરખાવ્યું ત્યારે જ ખબર પડી ગઈ હતી કે પી બરાબર 1 મળશે. તો અને પી બરાબર 1. તો આ આપણો આન્સર થઈ ગયો. થીટા અને પી બંનેના મૂલ્યો આ રીતે આપણને મળશે. મેઇન પોઈન્ટ યાદ રાખો કે જ્યારે તમે સરખાવો છો બંને સાથે ત્યારે cos અને sin બંનેના મૂલ્યો ઋણ મળે છે. તો ઋણ મેળવવા માટે તમારે ત્રીજા ચરણમાં જ જવું પડે. ક્યારેક ક્યારેક એવું બને કે sin નું મૂલ્ય ધન હોય અને cos નું મૂલ્ય ઋણ હોય તો એના માટે બીજું ચરણ પસંદ થશે. તો કેવી રીતે તમને ધન અને ઋણ મૂલ્યો આપેલા છે એના ઉપરથી ચરણ નક્કી કરવું પડશે. સવાલ નંબર 3 જોઈએ. જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો. હવે આપણે જાણીએ છીએ કે અંતઃખંડ બે હોય x અંતઃખંડ અને y અંતઃખંડ. આ રીતે કોઈ રેખા પસાર થતી હોય અહીંથી આ રીતે તો જે આ x અક્ષ પરનો જે ટુકડો છે એને આપણે x અંતઃખંડ a તરીકે ઓળખીશું અને આ જે y અક્ષ પરનો ટુકડો છે એને આપણે b કહીશું. તો અંતઃખંડોનો સરવાળો આપણને આપી દીધો છે અહીંયા 1. તો a પ્લસ b ઇક્વલ ટુ 1 અને બંને અંતઃખંડોનો ગુણાકાર આપેલો છે -6. તો a ઇન્ટુ b ઇક્વલ ટુ -6. હવે આપણે સમીકરણ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે બંને અંતઃખંડ કાપતી રેખા બંને અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ ફિક્સ જ છે. શું હોય તો x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. ફિક્સ જ છે, આ જ હોય. બસ હવે a અને b ના મૂલ્યો આપણે આ બંને પરિણામ ઉપરથી મેળવીને આ બંને પરિણામનો ઉપયોગ કરીને એમાંથી a અને b ની કિંમત મેળવીશું અને એને આપણે આ સમીકરણની અંદર ગોઠવી દઈશું. ચાલો આપણે એક કામ કરીએ. તો જે પહેલું સમીકરણ છે એમાંથી એકલા b ને કરતા બનાવીએ
તો 1 માઇનસ એ. હવે આને મૂકી દઈએ બીજા પરિણામમાં, તો એ બી ઇક્વલ ટુ -6. એમાં એ બી ની વેલ્યુ 1 માઇનસ એ ઇક્વલ ટુ -6. એ મલ્ટીપ્લાય કરો તો એ માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ -6. ડાબી બાજુના બંને પદો એ અને માઇનસ એ બંનેને જમણી બાજુ લઈ જઈએ, તો માઇનસ એ જમણી બાજુ જાય તો એ સ્ક્વેર, પ્લસ એ જમણી બાજુ જાય તો માઇનસ એ, અને -6 તો ઓલરેડી છે જ. 6 ના એમાં ભાગ પાડો જેની બાદબાકી 1 થાય. 3 દુ 6, તો એ -3 એ +2 ઇક્વલ ટુ 0. નિશાની કેવી રીતે મૂકવી એ તમે ધોરણ 11 સાયન્સમાં ભણો છો એટલે તમને આવડતું જ હશે. તો આની ઉપરથી એ બરાબર 3 અથવા એ બરાબર b. આવી એ ની બે કિંમત મળી. હવે જો એ ની બે કિંમત મળે તો આપણે જાણીએ છીએ કે બી પણ આપણને બે જ વખત મળશે. તો ચાલો એ બરાબર 3 હોય તો બી બરાબર શું થાય એને આપણે આની અંદર મૂકીશું. આની અંદર એ નું મૂલ્ય મૂકી દઈશું. તો ચાલો એ ની જગ્યાએ 3 મૂકો તો 1 માઇનસ 3 ઇક્વલ ટુ -2. અને એ બરાબર 2 હોય એને પણ આમાં મૂકો તો 1 માંથી 2 જાય તો -1 મળશે આપણને. તો ચાલો એ અને બી બંનેની બે કિંમતો મળી ગઈ છે. સૌપ્રથમ આ બોક્સનો ઉપયોગ કરીશું આપણે. જો એ બરાબર 3 અને બી બરાબર -2 હોય તો રેખાનું સમીકરણ. હવે રેખાનું સમીકરણ તો ફિક્સ જ છે, આ રહ્યું. બસ એની અંદર એ અને બી ની કિંમતો આપણે મૂકી દઈશું અહીંયા. તો x/3 એની કિંમત 3 છે, પ્લસ y/b, બી એટલે -2 ઇક્વલ ટુ 1. હવે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે અહીંયા લખાશે x/3 માઇનસ y/2 ઇક્વલ ટુ 1. હવે લસા લઈએ તો બગડો ગુણાશે x ને, તો અહીંયા મળી જશે 2x. તગડો ગુણાય y ને તો મળશે 3y. અને લસા 3 દુ 6 એ 1 ને ગુણાઈ જશે એટલે આ બાજુ આવશે 6. તો 1 મળી ગયું પરિણામ. ચાલો હજુ એવી રીતે બીજું પરિણામ પણ આપણે મેળવવાનો ટ્રાય કરીએ. અહીં લખીશું કે જો, હવે આ બોક્સની વાત કરવાના છીએ, એ બરાબર 2 અને બી બરાબર -1 હોય તો રેખાનું સમીકરણ. ચાલો આ બંને કિંમતો ફરીથી પાછી આપણે આ પરિણામની અંદર મૂકી દઈશું. તો x/a એટલે 2 પ્લસ y/b, બી એટલે -1 ઇક્વલ ટુ 1. ચાલો આ એક નાની ભૂલ સુધારી લઈએ આપણે. અહીંયા a +2 છે એટલે a બરાબર -2 મળશે. હવે a બરાબર -2 ને આપણે આ પહેલા પરિણામની અંદર અપ્લાય કરીએ તો b બરાબર 3 મળશે. એટલે અહીંયા લખીશું a બરાબર -2 અને b બરાબર 3. અને એ બંને વેલ્યુને આપણે આપેલા સમીકરણની અંદર અપ્લાય કરી દઈશું. તો x/a એટલે -2, y/b, b એટલે 3 ઇક્વલ ટુ 1. ચલો ચોકડી ગુણાકાર કરી લઈએ તો અહીંયા મળશે 3x, અહીં મળશે -2y અને નીચે આવશે -6. અને એ -6 આપણે 1 ને ગુણી દઈએ તો અહીંયા મળી જશે -6. તો આ રીતે આપણને બંને પરિણામો અહીંયા મળી શકે છે. તમે ઈચ્છો તો આ માઇનસને અંદર આપી શકો છો. હવે પ્લસ માઇનસનો કોઈ ફરક પડશે નહીં, એટલે તમે એ રીતે એને લખી શકો છો. દાખલા નંબર 4 જોઈએ. y અક્ષ પરનું કયું બિંદુ x/3 પ્લસ y/4 ઇક્વલ ટુ 1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે. હવે કોઈ એક રેખા છે, સપોઝ આપણને જે રેખા આપી છે એનું સમીકરણ અહીંયા આપેલું છે આપણને x/3 પ્લસ y/4 ઇક્વલ ટુ 1. આને થોડું સિમ્પ્લિફાઈ કરો તો 4x પ્લસ 3y ઇક્વલ ટુ 12. 12 ને તમે આમ ડાબી બાજુ લાવો તો -12 થઈ જશે ઇક્વલ ટુ 0.
હવે આપણે જાણીએ છીએ x ના સહગુણકને કેપિટલ A કહીશું, y ના સહગુણકને કેપિટલ B અને અચળ પદને આપણે C કહીશું. હવે આ રેખાથી 4 એકમ અંતરે, એટલે કે અહીંયા જે ડિસ્ટન્સ છે એ અંતર 4 એકમ છે, જેને P કહીશું આપણે. 4 એકમ અંતરે આ જગ્યાએ y અક્ષ પરનું કોઈક બિંદુ આવેલું છે અને એ બિંદુના યામ શોધવાના છે આપણે. હવે આપણે જાણીએ છીએ કે y અક્ષ પરનું બિંદુ હોય તો એને x યામ તો 0 જ હોય, y યામ ધારી લો કે b છે. હવે બિંદુ અને રેખા વચ્ચેનું અંતર આપી દીધું છે 4 એકમ. તો આપણે અહીંયા એક સૂત્ર અપ્લાય કરીશું અને એ સૂત્ર હશે બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર. તો બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર. હવે આ અંતર શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર કેમ વાપરીએ છીએ? કારણ કે આપણને એક બિંદુ અને એક રેખા આ બંને વચ્ચેનું અંતર આપેલું છે આપણને અહીંયા. હવે એ અંતર આપેલું છે તો અંતર સૂત્રનો ઉપયોગ કરીશું, પરંતુ કયું અંતર સૂત્ર? એક બિંદુ અને એક રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર. હવે એ સૂત્ર છે આપણા જોડે ax1 પ્લસ by1 પ્લસ c આ માનાંકમાં છે અપોન √a² પ્લસ b². તો દેખો એબીસી કોને ગણવાના એ તો મેં તમને બતાવી દીધું. હવે x1 y1 કોને ગણવાના? તો આને કહેવાય x1 અને આને કહેવાય y1. યાદ રાખજો બિંદુના યામ એટલે x1 y1 અને રેખાનું સમીકરણ હોય એમાં x y ના જે સહગુણક હોય અને અચળ પદ હોય અનુક્રમે એમને a b અને c કહીશું. ચલો p આપેલા છે અહીંયા 4, માનાંકમાં આવશે કેપિટલ A એટલે 4, x1 ની જગ્યાએ 0, કેપિટલ B ની જગ્યાએ મૂકીશું 3. તમે અહીંયા જોતા રહેજો, અહીંથી આપણે કિંમતો મૂકીએ છીએ. y1 ની વેલ્યુ છે b અને અચળ પદ c ની જગ્યાએ છે -12 માનાંક પૂરો અપોન √a² પ્લસ b². તો a² એટલે 4 નો વર્ગ, b² એટલે 3 નો વર્ગ. હવે 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 એટલે 25, 25 નું વર્ગમૂળ 5 અને 5 ને આપણે અહીંયા 4 સાથે મલ્ટીપ્લાય કરીશું એટલે અહીંયા થઈ જશે 20. હવે 4 ગુણ્યા 0 એટલે 0, વધશે શું માનાંકમાં? તો 3b - 12 આટલું વધશે. હવે માનાંકની અંદર b છે, b એક ચલ કહેવાય. હવે જો ચલ હોય અને માનાંક તમારે દૂર કરવાનો હોય તો સામે વેલ્યુ એકવાર પ્લસ ને એકવાર માઇનસ આપણે લેવાની હોય. તો 3b - 12 = 20 or 3b - 12 = -20. -12 પેલી બાજુ જશે તો મળશે 3b = 32. હવે આ 3 એના છેદમાં જશે તો b મળશે 32/3. એ રીતે અહીંયા પણ -12 પેલી બાજુ જશે એટલે +12 થશે અને 12 માંથી 20 જાય તો -8, તગડો છેદમાં જશે તો b બરાબર -8/3. તો આ બંને b ની વેલ્યુ આવી. તો y અક્ષ પરનું બિંદુ માટે y અક્ષ પરનું બિંદુ આપણે 0b ધારેલા છે. જુઓ અહીંયા, તો અહીંયા આપણે એ રીતે લેવું પડશે 0b નું મૂલ્ય 32/3 અથવા 0 - 8/3 છે. તો આ રીતે આપણને y અક્ષ પરનું બિંદુ અહીંયા મળી જશે. દાખલા નંબર 5 જુઓ. બિંદુઓ cos θ sin θ અને cos phi sin phi. દેખો થીટા અને phi ના નિશાનમાં થોડીક આપણે ભૂલ ન પડે એ થોડું ધ્યાન રાખવાનું છે, નહીં તો શું થશે કે બંને અદલ બદલ થઈ જશે તો બદલાવાના અને ભૂલ પડવાના ચાન્સ આમાં વધી જશે. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધો.
તો પહેલા તો આપણે જોઈએ કે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા ક્યાં છે, તો એ રેખાનું સમીકરણ શું છે એ પહેલા મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે તમે જાણો છો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો એના માટે જે સમીકરણ વાપરીએ અથવા જે સૂત્ર વાપરીએ છીએ એ આપણે જાણીએ છીએ. ચાલો પહેલા આપણે એનો ઉપયોગ કરીશું. અહીં લખીશું બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. સૂત્ર છે એનું y માઇનસ y1 અપોન x માઇનસ x1 કાં તો y2 માઇનસ y1. અહીંયા લખીશું y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. તમે આને અથવા આમાં એવું પણ લખી શકો y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. બંને સેમ જ છે આ સૂત્રો. ઓકે, તો આપણે આનો ઉપયોગ અહીંયા કરીશું. હવે x1 y1 કોને કહીશું? તો દેખો અહીંયા રકમમાં જુઓ, આને કહીશું x1, આને કહીશું y1, આને કહીશું x2 અને આને કહીશું y2. તો આપણે આનો ઉપયોગ અહીંયા કરવાના છીએ. ચલો દરેક કિંમતોને આની અંદર હવે આપણે અપ્લાય કરીશું. તો લખાશે y માઇનસ y1. y1 ની જગ્યાએ આપણે મૂકવાના છે sin થીટા અપોન x માઇનસ x1. x1 ની જગ્યાએ મૂકીશું આપણે cos થીટા ઇક્વલ ટુ y2 માઇનસ y1. y2 ની જગ્યાએ આવશે sin phi ઓછા y1. y1 ની જગ્યાએ આવશે sin થીટા અપોન x2 એટલે કે cos phi ઓછા x1 એટલે કે cos થીટા. થોડુંક શાંતિથી અને ધ્યાન રાખીને શીખજો. દાખલામાં થોડું ગૂંચળું ન થઈ જાય એ માટે આપણે જોવાનું છે. ચલો હમણાં y માઇનસ સાઇન થીટા આમને એઝ ઇટ ઇઝ રાખો. x માઇનસ કોસ થીટા ને પણ એઝ ઇટ ઇઝ રાખો. હવે યાદ કરો s માઇનસ s અહીંયા બાજુમાં લખું છું. s માઇનસ s ની ફોર્મ્યુલા શું છે? તો 2cs. ઉપર s માઇનસ s બને છે, જુઓ અહીંયા s અને અહીંયા s અને વચ્ચે માઇનસ. તો s માઇનસ s ની ફોર્મ્યુલા બનશે 2cs અને એ જ રીતે c માઇનસ c એની ફોર્મ્યુલા માઇનસ 2ss. તો આ એમની ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો ચાલો ઉપર s માઇનસ s માટે લખાશે 2cs. તો 2 cos. હવે દેખો cs મલ્ટીપ્લાય રૂલમાં છે એટલે બાય 2 વાળા સૂત્રો આવશે, અડધાના સૂત્રો. તો phi માઇનસ થીટા અહીંયા આવશે phi પ્લસ થીટા અપોન 2. ભૂલ પડવાના ચાન્સ થોડાક વધારે હોય છે એટલે આમાં થોડુંક ધ્યાન રાખવાનું. ઇન્ટુ s છે જુઓ તો સાઇન. હવે બંનેની બાદ બાકી તો phi માઇનસ થીટા અપોન 2. આખાના છેદમાં આવશે હવે c માઇનસ c એટલે કે માઇનસ 2ss. તો માઇનસ 2 સાઇન. ચલો બંનેનો સરવાળો phi પ્લસ થીટા અપોન 2. ફરીથી સાઇન બાદ બાકી તો phi માઇનસ થીટા અપોન 2. હવે ધ્યાનથી જુઓ તો ઉપર નીચે આની સાથે આ કટ થઈ જશે. હવે વધ્યું એટલામાં ચોકડી ગુણાકાર કરી અહીંયા બે બે પણ ઉડાડી દઈએ. ચાલો તો માઇનસ સાઇન થીટા છે એ y માઇનસ સાઇન થીટા સાથે ગુણાશે, ચોકડી ગુણાકાર. તો y ને ગુણીશું માઇનસ સાઇન તો y સાથે મલ્ટીપ્લાય થશે તો માઇનસ સાઇન phi પ્લસ થીટા અપોન 2 ઇન્ટુ y. હજુ માઇનસ સાઇન થીટા આ માઇનસ સાઇન થીટા સાથે ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા ઇન્ટુ સાઇન phi પ્લસ થીટા અપોન 2 ઇક્વલ ટુ. હવે જે આ છેદ છે એ અંશને ગુણાશે. અંશમાં જે cos phi પ્લસ થીટા અપોન 2 એની સાથે ગુણાશે. તો પહેલા એકલો x ગુણી લઈએ તો x ઇન્ટુ cos phi પ્લસ
થીટા અપોન 2 અને હવે માઇનસ કોસ ગુણાશે એને તો માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા અપોન 2. ચલો આપણે આ રીતે ગુણી દીધા અને હવે સૌથી મેઇન કામ શું કરવાનું તો પહેલું પદ x વાળું બીજું પદ y વાળું અને વધ્યું બધું અચળ પદ એ રીતે આપણે બધા પદોને અલગ કરી લઈશું. ચાલો સૌ પ્રથમ જમણી બાજુ જે માઇનસ કોસ સોરી પ્લસ કોસ છે એને ડાબી બાજુ લઈ જઈશું તો શું થઈ જશે અહીંયા માઇનસ x cos 5 પ્લસ થીટા અપોન 2. x વાળું પદ આવી ગયું. હવે y વાળું પદ તો અહીંયા છે જ. ચાલો તો એ y વાળું પદ માઇનસ દેખો y ને આગળ રાખો એટલે આપણને ખબર પડે કે આ y વાળું પદ છે. y sin 5 પ્લસ થીટા અપોન 2 ઇક્વલ ટુ બધા અચળ પદોને આપણે જમણી બાજુ લઈ જઈશું તો જમણી બાજુ જશે તો આ પદ સાઇન વાળું જશે માઇનસ થશે માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા અપોન 2 અને ઓલરેડી એક જમણી બાજુ અચળ પદ આપેલું છે માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા અપોન 2. ચલો હવે આપણે શું કરીશું બધાના નિશાન ચેન્જ કરી દઈશું. હું આ લાઈન આની અંદર જ ચેન્જ કરું છું સમજજો. બધા પદોને નિશાન ચેન્જ કરીશું તો અહીંયા પ્લસ થઈ જશે અહીં પણ પ્લસ થઈ જશે માઇનસ નું આ પણ પ્લસ થઈ જશે અને આ પણ પ્લસ થઈ જશે. તો ચલો ડાબી બાજુ જ બધું ઓકે થઈ ગયું. x cos 5 પ્લસ થીટા અપોન 2 પ્લસ y sin 5 પ્લસ થીટા અપોન 2 ઇક્વલ ટુ હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ અહીંયા cc પ્લસ ss દેખો આમાં cc cos cos અને વચ્ચે છે પ્લસ અને ss તો આપણી જોડે cc પ્લસ ss ની પણ ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલા છે cos આલ્ફા માઇનસ બીટા એટલે કે બંનેની બાદ બાકી થઈ જશે તો આ પણ આપણી જોડે અવેલેબલ છે આ સિસ્ટમ. ચાલો તો એનો ઉપયોગ કરીશું અહીંયા cc પ્લસ ss કોસની અંદર તમે જાણો છો કે વચ્ચે માઇનસ આવતું હોય છે બરાબર તો આપણે એનો ઉપયોગ કરી દઈશું અને બંનેના થીટા સેમ હોવા જોઈએ પાછા. દેખો અહીંયા ફર્સ્ટ થીટા છે તો આમાં પણ થીટા છે જુઓ પછી અહીંયા શું છે 5 પ્લસ થીટા અપોન 2 તો અહીંયા બી 5 પ્લસ થીટા અપોન 2 છે પરંતુ જે પાછળ વાળું પદ છે આગળ છે એવું વિચારજો કારણ કે જગ્યાના અભાવે હું ફરીથી લખતો નથી. તો cc પ્લસ ss તો બનશે શું તો cos આલ્ફા આલ્ફા એટલે આપણી જોડે છે થીટા માઇનસ અહીંયા તમે જુઓ આલ્ફા માઇનસ બીટા બીટા એટલે 5 પ્લસ થીટા અપોન 2 ઓકે આ રીતે થશે. હવે જે જમણી બાજુમાં જે કૌંસમાં આવ્યું એને થોડાક સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે. ચલો એને સિમ્પ્લિફાઈ કરવું હોય તો શું કરીશું આપણે તો 2 નો ગુણાકાર થશે 2 ગુણ્યા થીટા cos 2 થીટા હવે કૌંસ ખોલો આ માઇનસ અંદર આપો એટલે માઇનસ 5 માઇનસ થીટા અને આખાના છેદમાં આવશે 2. ચલો 2 થીટામાંથી 1 થીટા જતા રહેશે એટલે આપણી જોડે વધશે શું તો ખાલી થીટા તો અહીંયા મળશે cos થીટા માઇનસ 5 અપોન 2 આ રીતે આપણને અહીંયા મળી જશે અને આગળનો ભાગ તો બધો એઝ ઇટ ઇઝ જ આપણે લખવાના છીએ. ચાલો હવે જે આ પાછળનું પદ છે એને આપણે આગળ લખી દઈશું આ રીતે અને એ આપણે નેક્સ્ટ પેજ ઉપર લખીએ છીએ. ચાલો એ લાઈન લખી દીધી. હવે જે x નો સહગુણક છે એને આપણે કેપિટલ A કહીશું y ના સહગુણકને કેપિટલ B કહીશું અને અચળ પદને કેપિટલ C કહીશું. હવે આપણો સવાલ શું છે એ સમજી લો એકવાર
કે બે બિંદુમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધવાનું છે. હવે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું સૂત્ર એ તમે જાણો છો, દર્શાવું છું અહીંયા. ઉગમ બિંદુમાંથી આપેલી રેખા પર દોરેલા લંબનું લંબ અંતર સૂત્ર છે P બરાબર, ઉપર ફક્ત મોડ ઓફ C આવશે કારણ કે x1 y1 0 0 છે ઉગમ બિંદુ હોવાને કારણે, એટલે એ તો આમ બી કટ થઈ જવાના છે અને છેદમાં આવશે √a² + b². હવે એ જુઓ કેવો વિચિત્ર છે પાછું, અને એનો સ્ક્વેર કરવાનો છે આપણે. તો ચાલો અહીંયા લખાશે cos phi + θ/2. હવે આનો સ્ક્વેર કરો એટલે અહીંયા કરી દેવાનો સ્ક્વેર, એ બંને એક જ કહેવાય. પ્લસ બી એટલે sin phi + θ/2 અને એનો સ્ક્વેર એટલે પણ અહીંયા સ્ક્વેર આવશે. હવે સૌથી અગત્યની વસ્તુ, ઉપર સી એટલે શું? ચાલો એ નેક્સ્ટ લાઈનમાં લખીએ આપણે. સી એટલે અચળ પદ. હવે માઇનસ છે પરંતુ માનાંક હોવાને કારણે પ્લસ માઇનસનું કોઈ મહત્વ રહેશે નહીં, એટલે આપણે ડાયરેક્ટ પણ ત્યાં એવી રીતે લખી શકીએ છીએ. બરાબર? તો ચાલો સી નું મૂલ્ય મુકાશે cos θ - phi/2. આ આપણે સી નું મૂલ્ય મેળવ્યું. હવે છેદમાં શું થશે? તો છેદમાં ધ્યાનથી તમે જુઓ, cos² + sin² છે. તો એ સાની ફોર્મ્યુલા દેખો, આમ તો કેવું હોય કે બંને ઉપર વર્ગ હોય અને થીટા સેમ જ હોય, તો એનો આન્સર તો આમ તો 1 જ થઈ જશે ને. તો છેદમાં 1 બની જશે. અહીંયા જુઓ, એટલે આપણને મળશે શું? P બરાબર cos θ - phi/2. આવી રીતે અંતર મળશે. હવે તમે cos θ નું સૂત્ર પણ અહીંયા અપ્લાય કરવું તો કરી શકો છો. આપણો જવાબ તમારે રાખવો તો રાખી શકે. આજુબાજુ માનાંક છે એટલે એ માનાંક રહેવા દઈએ છીએ આપણે. પરંતુ જો ટેક્સ્ટમાં જે આન્સર આપ્યો છે ત્યાં સુધી જવું હોય તો આપણે અંશ અને છેદને 2 sin θ વડે ગુણીશું ને ભાગીશું. સમજો, 2 sin θ. થીટા કોના જેવો રાખવાનો? તો આજે કોસમાં આપેલો છે એના જેવો. તો θ - phi/2. આટલા વડે આપણે એને ગુણીશું અંશને. કોસ તો છે જ અંશમાં, ભાગ્યા એટલા વડે આપણે એને ભાગી લઈશું જેટલા વડે અંશમાં ગુણ્યા છે. તો 2 sin θ - phi/2. આટલા વડે ગુણ્યા ને આટલા વડે ભાગ્યા. હવે ઉપર સૂત્ર બન્યું 2sc. તો સૂત્ર શું થશે? sin 2θ. તો અંશમાં 2sc બને છે, એને sin 2θ માં કન્વર્ટ કરીએ તો sin 2 * θ. થીટા શું છે આપણો? θ - phi/2. આવો થીટા છે અને છેદમાં રહેશે 2 sin θ - phi/2. માનાંક પૂરો. અહીંયા 2 2 કટ. એટલે હવે જે બધું એવો આન્સર જવાબ પાછળ આપેલો છે તમને ટેક્સ્ટની અંદર, પરંતુ તમે અહીં સુધી રાખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા મળશે θ - phi/2 sin θ - phi/2. તો આ રીતે આપણે આનો લાસ્ટ આન્સર અહીંયા મેળવી શકીશું.